તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ. તો આપણે પહેલાં જુલુસમાં જવાના છે. તો આપણે કાંઈ બીજી લપ નથી કરતા, આપણે સીધા જુલુસમાં જાય. અને આપણા ભેગો આવે છે સાહિલ ને સમીર, અને બીજા કોઈ હોય છે તો મજા આવશે. તો હાલો જલ્દી જાય. તો ગાઈસ આપણે ફૂલ તૈયારીમાં ઊભા છે. જુલુસ ચાલુ થવાની જ વાર છે અને સાહિલ આવી ગયો અને હવે સમીર નહીં આવવાના. પછી આપણે જુલુસના તમને દ્રશ્યો બતાડશું શુદ્ધ ચોખ્ખી ભાષામાં. હાલો ચાલુ થાય એટલે કરું ચાલુ બ્લોગ. હવે આપણે જાય છીએ જો અહીંયા થોડીક શાંતિ છે અને બધા ધીરે ધીરે જઈએ. આ શું કરે? વોટ ઇઝ ધીસ? હવે ઢાલ રોડ બાજુ ગયા છીએ. માવો મળતો તો સમલે માવો ખાતો. ત્યાંથી બહારથી બધા અહીંયા આવ્યો જુનાગઢના 12મી શરીફમાં. આ બધાનું પેટ ફૂલ થઈ ગયું, એટલું ખાધું પીધું. જે વસ્તુ આવે એ ખાઈ લીધું. જે વસ્તુ આવે માવા બટ્ટા હતા હડિયો કાઢતો તો આ છોકરો લુખીનો ખાવાનું ઘરમાં નથી મળતું. આ બધા કરતા વધારે ખાધું ભાઈ. હવે સમલો હું ખાઈ જોવાનું. હવે દાઈ નહીં, પેટ ફૂલ થઈ. સમીર અને એજાજે બધું આખું ખાલી કરાવી નાખ્યું. આખો રોડ ખાલી કરાવી નાખ્યો સમીરો, ખાલી એના હાલવા હાટું. એ સમીરભાઈનો ખોફ. એક દીમાંથી કામમાંથી ભાગી આવે. એક દીમાં કામમાંથી ભાગી આવે. હાલથી બ્લિંકેટ રાઇડરમાં રાજા જેવું જીવન જીવવાનું, રજા આટલું પૂછવાનું નહીં. શેઠ મારે રજા ઘરે જઈને હોઈ જાવે. દિયંગોર થઈ ગયું ભાઈ. છોકરાઓ છે દિયંગોર. તો ગાઈઝ હવે જ્યાંથી શરૂઆત કરી હતી આપણે પાછા પહોંચી ગયા. સાહિલનું ફૂલ પેટ ભરાઈ ગયું છે. ફૂલ એટલે ફૂલ. મારું ફૂલ ભરાઈ ગયું. ઘરે જઈને એમ થાય આરામ જ કરવું પડશે. અને આમે આપણી ગાડી પડી. સાહિલ કે કેવી મજા આવી? સાહિલને પૂછો ખાલી. હે સાહિલ? મજા આવી. સમીર ને બધે પછી આવશે. આપણે મેં કીધું આપણે વહી જાય તો હાલો.